જામનગરની જીજી હોસ્પિટલ જ્યાં એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા। સરકારે આ હોસ્પિટલે 9 એમ્બ્યુલન્સ આપી, પણ ડ્રાઈવર સહિતના સ્ટાફના અભાવે એમ્બ્યુલન્સ ભાગ્યે જ દર્દીઓને કામ લાગે છે। આ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પરિસરમાં ધૂળ ખાઈ રહી છે, જેને લઈ કેટલાક દર્દીઓને હાલાકી પડી। આ મુદ્દે હોસ્પિટલને જવાબ આપ્યો કે હાલમાં 9 એમ્બ્યુલન્સ અને 10 ડ્રાઈવર હોસ્પિટલ પાસે છે। જો કે અધિક્ષકના દાવાથી વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે અને એમ્બ્યુલન્સના યોગ્ય પરિવહનના અભાવે કેટલાક દર્દીઓ મોંઘીદાટ ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવા મજબૂર બન્યા। જે પણ ડ્રાઈવર્સ અહીંયા ડ્રાઈવર રૂમમાં હાજર હોય છે રાઉન્ડ ધ ક્લોક, આરએમઓ ઓફિસ જે છે એ એના નોડલ ઓફિસર છે એમ્બ્યુલન્સ માટે સાચવવા માટે, અને એને માટે ફોર્મ્સ હોય છે, એટલે જે બીપીએલ કાર્ડ હોય અથવા એવા જે પણ સંજોગો છે એટલે જેની અંદર એમને મફત થઈ શકે તો એમને ફ્રી કરવામાં આવે છે। અને સાથે સાથે જે ચાર્જિસ સરકારના છે એ રીતે એમને કહેવામાં આવે છે।